Hello friends, this is Bhumika from Atmiya Institute of Technology and Science for Diploma Studies, Rajkot. In today's session, I will explain how you can search any data from MySQL table. Now, what can be searched? Anything can be searched. તમે ગૂગલની અંદર આપણને જે સર્ચ બોક્સ મળે છે એની અંદર આપણે કોઈ પણ ડેટા ઇન્સર્ટ કરીએ છીએ અને જો ડેટા અવેલેબલ હોય તો આપણને ડેટા મળે છે, અધરવાઇઝ આપણને મેસેજ મળે છે કે ડેટા ઇઝ નોટ અવેલેબલ. તો કોઈ પણ MySQL ટેબલ હોય એની અંદર પણ તમે સર્ચ ઓપરેશન કરી શકો. ઇફ ડેટા ઇઝ અવેલેબલ તો તમને ડેટા મળશે, એટલે કે ડિટેલ્સ મળશે, અને જો ડેટા અવેલેબલ નહીં હોય તો તમે કોઈ પણ યુઝર ફ્રેન્ડલી મેસેજ છે તે ડિસ્પ્લે કરાવી શકો. હવે સર્ચ ઓપરેશન છે એ પણ ટેબલની અંદર જે ફિલ્ડ્સ હોય એ ફિલ્ડ્સમાંથી કોઈ પણ ફિલ્ડનો યુઝ કરીને તમે સર્ચ ઓપરેશન કરાવી શકો. જેમ કે મારી પાસે અહીંયા અત્યારે એક ડેટાબેઝ છે EMP, જેની અંદર એક ટેબલ છે ઈ ડેટા, જેની અંદર બે ફિલ્ડ છે એમ્પ્લોય નેમ એન્ડ મોબાઈલ નંબર. તો તમે એમ્પ્લોય નેમનો યુઝ કરીને પણ સર્ચ કરાવી શકો અને મોબાઈલ નંબરનો યુઝ કરીને પણ સર્ચ કરાવી શકો. આ પ્રોગ્રામની અંદર હું એમ્પ્લોય નેમનો યુઝ કરીને સર્ચ ઓપરેશન કરાવું છું. લેટ અસ ડુ ધેટ. Now very first you go to your XAMPP folder, start your XAMPP control panel and start your Apache and MySQL service. અહીંયા મારી બંને સર્વિસ ઓલરેડી ચાલુ છે, તમે અહીંયા તમારી બંને સર્વિસને સ્ટાર્ટ કરી શકો. Then go to your htdocs folder and open the new file. હવે અહીંયા મારે સર્ચ ઓપરેશન કરાવવું છે, તો પહેલા સર્ચ ઓપરેશન માટેનું લેઆઉટ ડિસાઇડ કરવું પડે. તો જેમ મેં આગળ કહ્યું તેમ તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરાવી શકો, એટલે સર્ચ બોક્સ તમે અહીંયા ક્રિએટ કરી શકો. સર્ચ બોક્સ અને ટેક્સ્ટ બોક્સમાં શું ડિફરન્સ છે? જો તમે ટેક્સ્ટ બોક્સ ક્રિએટ કરો છો તો એ નોર્મલ ટેક્સ્ટ બોક્સ છે જેની અંદર તમે કોઈ પણ ટેક્સ્ટ લખી શકો. જો એ ટેક્સ્ટ છે ડેટાબેઝમાં મેચ થતી હોય, જે તમે વેર કન્ડિશન આપી છે એના અકોર્ડિંગ, તો તમને ડેટા મળશે. સર્ચ બોક્સની અંદર સર્ચ બોક્સ પણ વન ટાઈપ ઓફ ટેક્સ્ટ બોક્સ જ છે, પણ એમાં જ્યારે તમે ટાઈપ કરવાનું સ્ટાર્ટ કરો ત્યારે પાછળ એક ક્રોસ બટન આવી જાય, જેનો યુઝ કરીને તમે સર્ચ બોક્સને એટ એ ટાઈમ ક્લીન કરી શકો. એટલે કે એમાં ગમે તેટલી લાંબી ટેક્સ્ટ લખી હોય તો તમારી એક લેટર ડિલીટ ના કરવો પડે, પણ તમે ખાલી ક્રોસ બટન ઉપર ક્લિક કરો એટલે સર્ચ બોક્સ છે એ એમ્પ્ટી થઈ જાય. તો સૌથી પહેલા આપણે અહીંયા લેઆઉટ ક્રિએટ કરીએ છીએ. HTML tag, then body tag, take a form, enter data. તમે કોઈ પણ હેડિંગ રાખી શકો. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સર્ચ, અહીંયા હું સર્ચ બોક્સ લઉં છું. નેમ ઇક્વલ ટુ SH. Take the submit button. Input type equal to submit, name equal to SB, value equal to search. Form. અહીંયા મેં એક ફોર્મ ક્રિએટ કર્યું છે જેની અંદર મેં એક સર્ચ બોક્સ લીધેલું છે. Now take the PHP tag, do the connection first. MySQL I_connect localhost root blank. If $C MySQLi_select_db for selecting the database. Now if submit button has been pressed, so check for that. If is set $get SB, then what? Now fire the query. હવે આપણે અહીંયા સૌથી પહેલા આપણે આ જે સર્ચ બોક્સની અંદર વેલ્યુ ઇન્સર્ટ કરી છે ને આપણે એક વેરિયેબલમાં લઈ લઈએ છીએ. $A equal to $get sh, જેનો તમે સર્ચ કરવા માટે જે ટેક્સ્ટનો યુઝ કરો છો તે. Now write down the query. $s equal to select, और તમે ડાયરેક્ટ ક્વેરી ફાયર કરી શકો. MySQLi_query $C select star from eData where ename like. અહીંયા તમે ઇક્વલ ટુ નો પણ યુઝ કરી શકો, લાઇક ઓપરેટરનો પણ યુઝ કરી શકો, લાઇક $A. હવે આપણે ઈ નેમ ઉપરથી સર્ચ કરીએ છીએ એટલે અહીંયા હું એને સિંગલ કોટમાં લખું છું, કેમ કે ઈ નેમ જે છે એ વેરકેર છે.
ડબલ કોટેશન ઓવર ક્વેરી ઓવર સેમિકોમા. સો અહીંયા મેં ક્વેરી ફાયર કરી છે જેનું નામ $A સાથે મેચ થાય એવી રોઝ છે રિટર્ન થાય. એટલે $S જે છે એની અંદર હવે રિઝલ્ટ છે. જો ટેક્સ્ટ છે એ મેચ થશે તો રિઝલ્ટ આવશે, અધરવાઇઝ ફોલ્સ આવશે, રાઈટ. તો અહીંયા હવે હું ચેક કરાવડાવી શકું કે આ જે રિઝલ્ટ સેટ છે એમાં કેટલી રોઝ છે. ઇફ ધ ટોટલ નંબર ઓફ રોઝ રિટર્ન બાય અ ક્વેરી ઇઝ ગ્રેટર ધેન 0, દેટ મીન્સ કે ડેટા છે. ઓકે, ને અધરવાઇઝ ડેટા નથી. એટલે અહીંયા હું ચેક કરાવી શકું ઇફ mysqli underscore num underscore rows. num underscore rows જે ફંક્શન છે એ ક્વેરીની અંદર ટોટલ નંબર ઓફ રોઝ રિટર્ન કરે છે. તો સૌથી પહેલાં જો અહીંયા ક્વેરીની અંદર મને રોઝ મળી હોય તો સૌથી પહેલાં તો આપણે મેસેજ પ્રિન્ટ કરાવી શકીએ ડેટા ફાઉન્ડ. હવે અહીંયા મને જો ડેટા મળી જાય છે તો મારે શું કરવાનું છે, તો અગેન ટેબલ ફોર્મેટની અંદર ડેટાને આપણે ડિસ્પ્લે કરાવવાનું છે. તો ટેબલ ફોર્મેટની અંદર ડેટા ડિસ્પ્લે કરવા માટે આપણે આગળ જે પ્રોગ્રામ કર્યો હતો એ જ પ્રોગ્રામ આપણે અહીંયા ફરીથી લખવાનો છે. તો મારી પાસે ઓલરેડી એ કોડ છે જે આપણે આગળ જે પ્રોગ્રામ કર્યો હતો એ, એટલે હું એની અંદરથી કોડને કોપી પેસ્ટ કરું છું. લાસ્ટ સેશનની અંદર જે આપણે પ્રોગ્રામ કર્યો હતો એ જ પ્રોગ્રામ અહીંયા આપણે ફરીથી કોપી પેસ્ટ કરવાનું છે, કેમ કે હવે જો આપણે ડેટા ફાઉન્ડ થાય છે તો આપણે એને ટેબલ ફોર્મેટની અંદર ડિસ્પ્લે કરાવીએ છીએ. સો હિયર મેસેજ પ્રિન્ટ કરાવું છું ડેટા ફાઉન્ડ, દેન ટેબલ ક્રિએટ કરું છું. અહીંયા હવે મારી પાસે આવશે $S, બીકોઝ મારું રિઝલ્ટ જે છે એ $S ની અંદર છે. અહીંયા મારું ઇફ બ્રેકેટ પૂરું થાય છે. એનું જો એલ્સ છે દેટ મીન્સ કે રોઝ છે એ અહીંયા કન્ડિશન આવશે ગ્રેટર ધેન 0. જો રોઝ જે મળે છે ગ્રેટર ધેન 0 હોય તો ડેટા છે, અધરવાઇઝ ડેટા નથી. તો એલ્સ પાર્ટની અંદર હું અહીંયા મેસેજ પ્રિન્ટ કરાવી શકું નો ડેટા ફાઉન્ડ. અને આ મારો ઇફનો બ્રેકેટ પૂરો થાય છે જે ઇફ $S લખ્યું છે એ, જેનું હું એલ્સ લખી શકું else echo mysqli underscore error. અહીંયા મારી PHP ટેગ પૂરી થાય છે અને બોડી ટેગ ઓવર કરવાની છે અને HTML ટેગ ઓવર કરવાની છે. સો સેવ યોર ફાઇલ, say search.php. Let me check for syntax error if any. Okay. Now execute your program. Now before that અહીંયા આપણે ટેબલની અંદર ચેક કરી લઈએ કયો ડેટા છે. સપોઝ મારી પાસે આ 4 રોઝ છે, એટલે આપણે એક વખત એવી રીતે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરશું જ્યાંમાંથી આપણે એમ્પ્લોય નેમ જે છે એ જ એન્ટર કરીશું અને બાકી આપણે એક વખત એવી રીતે સર્ચ કરીશું કે ડેટા છે એ ટેબલની અંદર ના હોય. સો નાઉ રાઇટ ડાઉન સે મારી પાસે એક આત્મીય વાળો રેકોર્ડ છે. સો હિયર યુ કેન સી, હું અહીંયા ટાઈપ કરવાનું સ્ટાર્ટ કરું છું તો અહીંયા ક્રોસ બટન આવી જાય, જેના ઉપર હું ક્લિક કરીશ એટલે આખી ટેક્સ્ટ છે એ ડિલીટ થઈ જશે. આત્મીય, પ્રેસ ઓન ધ સર્ચ બટન, તો ડેટા ફાઉન્ડ અને મને આત્મીયનો રેકોર્ડ મળે છે. પછી બીજું મારી પાસે રેકોર્ડ છે હેલો, તો એ પણ મને અહીંયા મળે છે. હવે હું કોઈ એવી ટેક્સ્ટ લખું છું કે જે અહીંયા નથી, ફોર એક્ઝામ્પલ ઈશા. સો હિયર આઈ ગેટ ધ મેસેજ નો ડેટા ફાઉન્ડ. એટલે અહીંયા એકચ્યુઅલી આપણે એમ્પ્લોય નેમ વાઇઝ સર્ચિંગ કરીએ છીએ એટલે મને અહીંયા આઉટપુટ મળે છે. સો ધીસ ઇઝ હાઉ યુ કેન સર્ચ ધ ડેટા ફ્રોમ MySQL ટેબલ યુઝિંગ એની ફિલ્ડ. તમારી પાસે જેટલા પણ ફિલ્ડ હોય, તમારે મોબાઈલ નંબર વાઇઝ સર્ચ કરવું હોય, એમ્પ્લોય નંબર વાઇઝ, ઓર સપોઝ બીજા તમારી પાસે ફિલ્ડ્સ હોય, જેન્ડર વાઇઝ છે, બર્થ ડેટ વાઇઝ છે, સિટી વાઇઝ છે, તો એવી રીતે તમે સર્ચ ઓપરેશન કરી શકો. થેન્ક યુ.